કોંગ્રેસનું આ કૃત્ય છે તેને લઈને રાજ્યના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેને શરમ અનુભવવી જોઈએ અને તેને માફી માંગવી જોઈએ તેવું રાજ્યના મુખ્યમંત્રીનું કહેવું. એ સમિટમાં કરેલા વિરોધને લઈને આકરા પ્રહાર કોંગ્રેસ પર રાજ્યના મુખ્યમંત્રીના. કોંગ્રેસે જે કર્યું છે કૃત્ય તેને લઈને કોંગ્રેસે શરમ અનુભવવી જોઈએ, માફી માંગવી જોઈએ. કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે. એઆઈ સમિટમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ શબ્દો. વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે. ભારતના યુવાનોના સપનાઓને એક નવી ઊંચાઈ મળી છે. સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે. આવી ઉપલબ્ધિ અને આ સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંખી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે. જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે. હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખુલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઊભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને તે માટે દેશની માફી માગવી જોઈએ.